ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખાવાનો સ્વાદ બમણો કરી દેવા મસાલેદાર ચટપટા ટેસ્ટી એવા લીલા મરચાં બનાવીશું. તો તમે તળેલા મરચાં બહુ જ ખાધા હશે, પણ આવા મસાલેદાર મરચાં ક્યારેય નહીં ખાધા હોય. એકવાર બનાવી 1 વીક સુધી સાચવી શકો છો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા ગ્રીન, તો જે લાઇટ ગ્રીન, આછા ગ્રીન કલરના કોઈ પણ વેરાયટીના તમે લીલા મરચાં લઈ શકો છો. હું આવા ઇઝીલી અવેલેબલ હોય એટલે આ મરચાં મેં લીધા છે. આપણે મરચાંના આ રીતે એક મરચાંના 5 થી 6 ટુકડા કરી લઈશું. તો તમારે જો ઊભા 4 કટ કરીને કટ કરવા હોય તો એ રીતે પણ કટ કરી શકો છો, પણ આ રીતે એક એક બાઇટ તમારે ખાવું હોય તો ખાઈ શકો. એટલા માટે આ રીતે ગોળ હું કટ કરી રહી છું. તો આ રીતે મેં મરચાં કટ કરી લીધા છે. હવે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, તમે રાઈ પણ વઘારમાં ઉમેરી શકો છો, હું નથી વાપરી રહી. જીરાનો થોડો કલર બદલાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ચપટી જેટલી ક્લોંજી, તો ડુંગળીના બિયા આપણે જે અથાણામાં વાપરતા હોય એ 1 ચપટી જેટલા ઉમેરીશું. અને હલકા એ સતળાય એટલે તરત જ આપણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને 2 મિનિટ જેવું આપણે આ રીતે એને મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને સાતળી લઈશું. તો આ રીતે મિક્સ કરતા જઈએ અને એને આપણે સાતળી લઈશું. તો 2 મિનિટ જેવું મેં મીડિયમ ફ્લેમ પર સાતળી લીધું છે. તો આ રીતે 2 મિનિટ પછી આપણે એમાં મસાલા કરી લઈશું. તો એમાં અડધી ટીસ્પૂન જેટલી હળદર, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. જો તીખી વેરાયટી મરચાંની હોય તો લાલ મરચું પાવડર નહીં ઉમેરવાનું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સાથે અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું. આપણે સંચળ પણ ઉમેરવાના છીએ એટલે મીઠું ધ્યાન રાખીને ઉમેરવાનું. મિક્સ કરી 1 મિનિટ જેવું પાછું આપણે એને સ્લો ફ્લેમ પર સાતળીશું. તો મસાલા કરો એટલે તરત જ તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. તો આ રીતે હું એને 1 મિનિટ જેવું સાતળી લઈશ. 1 મિનિટ જેવું હવે થઈ ગયું છે. કલર સારો એવો આવી જાય એટલે આપણે બીજી સામગ્રીઓમાં અડધી ટીસ્પૂનથી થોડું ઓછું સંચળ, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર અને 1 ટીસ્પૂનથી થોડી ઉપર દરદરી વાટેલી વરિયાળી. તો વરિયાળીને શેકી અને એને મેં ખાણી દસ્તામાં વાટી ઉમેરી છે. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં 1 ચપટી જેટલી ખાંડ ઉમેરીશું. તો તીખાશ પણ ઓછી આવશે અને જે આમચૂર પાવડર ઉમેર્યો છે એના સાથે બેલેન્સ થઈ ટેસ્ટ બહુ સારો એવો આવશે. 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. મિક્સ કરી અને હવે ઢાંકીને આ મિશ્રણને આપણે 2 થી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો લગભગ 3 મિનિટ જેવું હવે થયું છે અને મરચાં એકદમ સારી રીતે સોફ્ટ થઈ સતળાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આને મરચાંના ટપોરા પણ કહેવાય છે, કે તમે એને મસાલેદાર તળેલા મરચાં પણ કહી શકો છો. થાળીમાં કે દાળ ભાત સાથે બહુ ટેસ્ટી એવા લાગશે. આ રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. અને હા, હજી 75% લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો કેમ નથી કર્યું? જલ્દીથી કરી દેજો સબસ્ક્રાઈબ, એટલે મને મોટિવેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ.